નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ તેનો સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 5 જે છે તે પૂર્ણ કરેલો. ત્યાર પછી હવે નેક્સ્ટ આવે છે દાખલા નંબર 6. તો તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપેલું છે કે 441 મીટર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. બરાબર. હવે એની લંબાઈ કે પહોળાઈ કઈ આપેલી નથી, પણ ચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણને લખેલું છે કે તે રકમ આપણે ધારવી પડશે લંબાઈ. તો અહીંયા આપણે લખીશું. બરાબર. અહીં લખશું ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો બીજું કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં લખશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. હવે લંબાઈ આપેલી છે x ગુણ્યા x, એટલે આપણને મળે x નો સ્ક્વેર થશે. બરાબર. x નો સ્ક્વેર. પાછળ મીટરનો શું લખવો પડશે? સ્ક્વેર લખવો પડશે. રેડી. અહીંયા ચોરસનું ક્ષેત્રફળ તમને કેટલું આપી દીધું છે? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 441 મીટરનો સ્ક્વેર. બરાબર. હવે x નો સ્ક્વેર આપણને અહીંયા આપેલો છે. x નો સ્ક્વેર બરાબર 441. પણ આપણે એનું શું કરવાનું? ભાગાકારની રીતે પેલા અવયવ શોધી લેવાના છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી લેવાનું. એટલે આપણે અહીં લખશું 441. બરાબર. 2 અંક લેવાના. પછી અહીંયા તો 2 કેટલા થશે? 4 થશે. આ બાજુની બાદ બાકી થાય, અહીંયા સરવાળો થાય એટલે 4 માંથી 4 જાય તો 0, 41 વધશે ને 2 ને 2 4. હવે આપણે અહીંયા 1 વડે ગુણીશું તો આપણને 41 મળશે. એટલે અહીંયા આપણે 1 વડે ગુણીએ તો અહીંયા 41 એકા 41 થશે. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. બરાબર. તો અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 42. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે એની ગણતરી થઈ શકે. હવે આપણે જોવાનું છે કે x નો સ્ક્વેર બરાબર 441 આપણને આપેલા છે. તો 441 છે, આપણે એને વર્ગમૂળની અંદર દર્શાવી શકીએ કે x બરાબર વર્ગમૂળની અંદર 441. બરાબર. તો x બરાબર 441 કોનું વર્ગમૂળ છે? તો કે 21 નું. બરાબર. 21 મીટર. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે ચોરસની બાજુનું માપ 21 મીટર છે. લ્યો, અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ જાય. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 7 જોઈએ. બરાબર. દાખલા નંબર 7 ની અંદર શું આપેલું છે તે જોઈએ કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. જો કાટકોણ ત્રિકોણ 2 માં દોરવાના છે, એટલે પહેલા તો આપણે એના નામ આપી દઈશું ABC. અહીંયા નામ આપી દઈએ A અને B અને આને C. બરાબર. ABC ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, એટલે મેં અહીં દર્શાવેલો છે. કેટલા અંશનો છે? 90 અંશનો છે. જો AB બરાબર 6 સેમી, આ AB છે એ 6 સેમી હોય, BC છે એ 8 સેમી હોય, અને AC જે છે તો AC શોધો. આપણે આ સાઈડ શોધવાની છે. એ સાઈડનું માપ આપણને આપેલું નથી, પણ એ સાઈડ આપણે શું કરવાની છે? શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે એ દાખલાની અંદર ત્રિકોણ ABC માં બરાબર, ત્રિકોણ ABC માં
હવે આપણે લખવાનું છે કે સૂત્ર પાયથાગોરસનું સૂત્ર ત્રિકોણ એબીસી માં એસી કર્ણ છે. એસી શું છે? કર્ણ છે. બરાબર. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 છે, તો એબી બરાબર બીસી બરાબર તો એસી ખાલી શોધવાનું છે. હવે એની અંદર આપણે જોવા જઈએ તો આપણે એનું સૂત્ર છે કે એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. આ રીતે સૂત્ર લાગે છે. બરાબર. એસી એટલે કે કર્ણ બાજુનો સ્ક્વેર બરાબર પ્રથમ બાજુ પ્લસ બીજી બાજુનો વર્ગ. બરાબર. તો એબી બરાબર કેટલા આપેલા છે? તો કે એબી બરાબર 6 એટલે 6 નો સ્ક્વેર થશે. બીસી કેટલું છે? તો કે 8, 8 નો સ્ક્વેર થશે. 6 નો સ્ક્વેર કેટલો થાય? 36 થાય. 8 નો સ્ક્વેર કેટલો થાય? 64 થાય. બેયનો આપણે સરવાળો કરશું એટલે 6 4 10 ની શું વધી 1 6 3 9 ને 1 10 એટલે 100 થશે. એટલે 80 નો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 100 આવ્યા. બરાબર. તો 80 બરાબર આપણે વર્ગમૂળમાં એને 100 લખી શકીએ. રેડી. તો 80 બરાબર વર્ગમૂળ 100 નું વર્ગમૂળ શું થશે? 10 સેમી. રેડી. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ. રેડી. હાલો ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 2. એની અંદર જ બીજો ઓપ્શન આપેલો છે કે જો એસી બરાબર 13 સેમી, પહેલા તો આપણે એના નામ આપી દઈએ. આ એ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ એબીસી. કાટકોણ ત્રિકોણ પૂછે એટલે એ 90 નો ખૂણો જે દર્શાવે છે તે. બરાબર. ત્રિકોણ એસી બરાબર 13 સેમી. આ એસી 13 સેમી છે. પછી બીસી 5 સેમી. તો એબી શોધો. તો આપણે આ સાઈડ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો બધાયમાં સરખું જ લાગે છે. બરાબર. સૂત્ર તો બધાયમાં સરખું જ લાગે છે, પણ એની અંદર તમારે જોવાનું કે ત્રિકોણ એબીસી માં કર્ણ બાજુ કોણ છે તેવી રીતે આપણે સૂત્ર તો એને જ મૂકવાનું હોય. કાટકોણ ત્રિકોણ આવે એટલે એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. તો આપણે અહીં લખશું ત્રિકોણ એબીસી માં એસી કર્ણ છે. એસી શું છે? કર્ણ. તો સૂત્ર લખશું એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર. રેડી. તો આપણે અહીં લખશું કે એસી, તો કે એસી આપેલું છે 13 એટલે 13 નો સ્ક્વેર. એબી, તો કે એબી આપેલું નથી, આપણે શું કરવાનું છે? શોધવાનું છે. પ્લસ બીસી, બીસી કેટલું છે? 5, તો કે 5 નો સ્ક્વેર. બરાબર. હવે 5 નો સ્ક્વેર કરો તો 13 નો સ્ક્વેર પહેલા થશે 169 બરાબર એબી નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર કેટલો થશે? 25. રેડી. હવે 169 બરાબર એબી નો સ્ક્વેર પ્લસ 25 આપેલા છે, તો આપણે અહીંયા લખી શકીએ કે એબી નો સ્ક્વેર બરાબર 169 માઇનસ 25. રેડી. 169 માઇનસ 25. તો એબી નો સ્ક્વેર બરાબર 169 માંથી 25 બાદ કરો એટલે 144. બરાબર. 144. તો એબી બરાબર 144 ને આપણે વર્ગમૂળમાં લખી શકીએ. 144 ને આપણે વર્ગમૂળની અંદર લખી શકીએ. તો આપણો જવાબ એબી બરાબર શું રહેશે? એબી બરાબર 12 રહેશે, કારણ કે 144 નું વર્ગમૂળ શું થાય? 12 સેમી. રેડી. 12 સેમી. તો આ રીતે આપણે વર્ગમૂળ જે છે તે રીતે શોધી શકીએ. હવે આની અંદર આપણે જોઈએ તો ફરીવાર એક વખત તમને સમજાવી દઉં 3 દાખલા. બરાબર. કેવી રીતે? તો કે જો 441 મીટરનો સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. બરાબર. માનો કે લંબાઈ આપેલી નથી એટલે આપણે એ સંખ્યાને ધારવાની છે. ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે ધારેલી રકમ કઈ છે? x ગુણ્યા x, એટલે x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર મીટર. ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 441, તો x નો સ્ક્વેર બરાબર 441. તો x બરાબર 441 ને આપણે વર્ગમૂળમાં લખી શકીએ. તો x બરાબર કેટલા આવે? 21 મીટર. તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? 21 મીટર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 માં જોઈએ તો કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો b બરાબર 90 નો છે. ખૂણો b બરાબર કેટલાનો છે? 90 નો.
જો AB બરાબર 6 સેમી હોય અને BC બરાબર 8 સેમી હોય તો AC શોધવાનો છે. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનું આપણે જે સૂત્ર છે તે લાગે કે ત્રિકોણ ABC માં AC છે ને એ કર્ણ બાજુ છે, તો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો AB એટલે કોણ છે તો કે AB એટલે 6 સેમી આપેલા છે એટલે 6 નો સ્ક્વેર, BC એટલે 8 નો સ્ક્વેર, 6 નો સ્ક્વેર થાય 36, 8 નો સ્ક્વેર થાય 64. 64 પ્લસ 36 એટલે કેટલા થાય 100. AC નો સ્ક્વેર બરાબર 100, તો AC બરાબર આપણે વર્ગમૂળમાં લખી શકીએ 100, AC બરાબર 10 સેમી લખી શકીએ. બરાબર. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બાજુનો દાખલો આપણે ગણતરી કરીને ગણ્યો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ જે પાયથાગોરસનો નિયમ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે 10મામાં પણ લાગુ પડતા હોય છે આવા દાખલા. તો ખાસ કરીને આ બંને દાખલા છે આપણે પણ રિપીટ કરી લેવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8 અને 9 જોઈશું. બરાબર. તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશું. જય હિન્દ.